જો આપણે પકડી ના રહેવું પડે ને તેના માટે જુગાડ બનાવે છે. થોડું લાગે છે પણ જુગાડ બરોબર છે. તો ફ્રેન્ડ્સ હવે જો આપણું જુગાડ થઈ ગયું હોય ને પતવાયું હોય બધું ઝાડું ફેરવાઈ ગયું. તો હે ફ્રેન્ડ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજ આપણો ડાયરેક્ટ વ્લોગ ચાલુ કર્યો છે અહીંયાથી. જો ચીકુરી નાખી દીધી છે અને હવે આ જયરું ફેરવાનું છે. બધું માટીને બધું મિક્સ થઈ જાય ને તે માટે તો આપણે હવે મિક્સ કરીએ. હા તો હે ફ્રેન્ડ, જો આપણા ખેતી રહ્યા છીએ. તો ફ્રેન્ડ, જો આપણે ખેતી રહ્યા છીએ, કોઈ મદદ કરાવતું નથી. ફ્રેન્ડ, આપણે બસ ચા પીવાય તો કદી ખેંચીને ચા પી લઈએ. ફ્રેન્ડ, જો આપણે પકડી ના રહેવું પડે ને તેના માટે જુગાડ બનાવે છે. થોડું લાગે છે પણ જુગાડ બરોબર છે. આ જુઓ. તો ફ્રેન્ડ્સ, હવે જો આપણું જુગાડ થઈ ગયું હોય ને પતવાયું હોય બધું ઝાડું ફેરવાઈ ગયું. હા, કામ ખતમ. બધું ઝાડું ફેરવાઈ ગયું અને આમ હોય ફેંકે. તો ફ્રેન્ડ, જો પાણી આવી ગયું છે. હવે ગવામાં જે બાકી હતું ને તે પીરાય પાણી, પછી આપણે ચીકુરીમાં ચાલુ કરીશું પીવડાવવા માટે. જુઓ, આટલું એક જ બાકી છે, આમાં પીરાય છે. પેલો બે પીર્યો. તો ફ્રેન્ડ, જો ફાઇનલી આપણે ચીકુરીમાં ચાલુ કરી દીધું છે પાણી પીવડાવવાનું. ને હવે આવી આ ખેતર પીવડાવી દઈએ. તો ફ્રેન્ડ, જુઓ બે પાડિયા તો પી રહ્યા છીએ. હવે ત્રીજામાં વાળ્યું છે. પાણી તો જલ્દી આવે છે એટલે પૂરું થઈ જાય જલ્દી. સવારે ઉઠ્યા ત્યાંથી છે ને આ જ કામમાં વર્ગ્યા છીએ. સવારે ચીકુરી નાખી પછી પેલું ફેવર્યું, તેના લીધે પેલું માટી અને ચીકુરી બધું મિક્સ થઈ જાય, તે ઉગી જાય. તો આ બધું આપણે સવારના ઉઠ્યા ત્યાંથી કરીએ છીએ. ચાય પણ જલ્દીમાં પી દેવાનું બધું કર્યું. એટલે કોકદાર કેવું યાર, અમારે કોકદાર તો મારે આટલું કરવું પડે. એક દારૂ આપણે વર્ગી રહ્યા છીએ એવી રીતે રહું પડે. ગમે તે થાય ને, તાપ પડતો હોય, અત્યારે 1 વાગી ગયું છે. આપણે કતી થોડો 1 મિનિટ જેવું રેસ્ટ લીધી હોય નક વર્ગ્યા તો છીએ. આ તો કેવું, કોક પાવું હોય તો કોક લેવું હોય ને તો મહેનત કરવી પડે. ખેતીમાં આવવું હોય યાર, ગમે તે થાય મહેનત કરવી. પાણી પતી ગયું છે પીવડાવવાનું. આ જુઓ બધું જ. અને આપણે એમ કહું મોટું મોટું ધોઈ લીધું છે હાથ પગ. અને અમે જમવા જઈએ છીએ. આ અત્યારે લગભગ 2 જ વાગી ગયા છે. 2 વાગે તો 2 વાગે આજ ખાવાનું છે. તો ફ્રેન્ડ્સ, હવે 3 વાગી ગયા છે ને હવે ચા મળી ગઈ, ચા પી લઈએ. પછી જવાનું છે તલોદરા આંગળે છે, તો તલોદ જઈએ છીએ. હમણાં તો અમને નીકળી રહ્યા છીએ આપણે તલોદ જવા માટે. તો તલોદ જઈએ છીએ, ગાડી ચાલુ કરીએ. તો પછી આપણે તલોદ જઈને આપણે એક જરૂરી કામ હતું તે માટે ગયા હતા. તો તે કામ પતી ગયું. અને આજ તો આખો દિવસ જોયું તમે જેવું કે આપણે પાણી વાળવામાં જ ગયું છે. સીધું સવાર ઉઠ્યા ત્યાંથી 2-2:30 વાગ્યા સુધી તો પાણી જ વાળતા હતા. પછી નવરા થયા તે જમ્યા અને થોડું અડધા કલાક જેવું ઊંઘ્યા હશે અને પછી જ નીકળી ગયા હતા તલોદ જવા માટે. એક કામ હતું, જઈને પાછા આવ્યા છીએ. અને હવે જવાનું છે હજી તો રાણીયા જવાનું છે, જાતર છે તેની જમણવારો છે, તે જમવા માટે આપણે આજે જવાનું છે. તો બસ 7-7:30 નીકળવાનું છે. અત્યારે તો 6 વાગે છે. પછી નહીં ધોઈને નીકળીશું રાણીયા જવા માટે ગાડી લઈ. તો પછી જઈએ. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે અહીં બેસ્યા હતા પાણી ગરમ કરવા માટે. પાણી ગરમ થાય એટલે આપણે નહીશું અને પછી નીકળી તૈયાર થઈ ગયા છે. નહીં ભાઈને અમે બધા તૈયાર ગાડી બેસી. એ જુઓ, અને અમે બધા નીકળીએ છીએ. ફ્રેન્ડ, જો આવી ગયા આપણો ભાઈ.
જમણવારો ચાલુ છે, આપણે પછી જમીએ. તો ફ્રેન્ડ્સ આપણે હવે જમી લીધું છે, બધા જમવાનું ચાલુ જ છે. હવે જમી રહે પછી કતી વાર રહીને નીકળીએ ગયા. હે ફ્રેન્ડ્સ આપણે હવે ઘેર આવી ગયા છીએ. અત્યારે તો હવે આ બ્લોગ એન્ડ કરીએ છીએ. જો તમને બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.